ખેડૂતોના માથે ફરી એકવાર સંકટ આવી રહ્યું છે। જી હા, એક બાજુ શિયાળાની વિદાય થઈ રહી છે, ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે। તે પહેલા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે અને તેની પાછળનું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। તેની અસર ગુજરાતમાં 2 દિવસ સુધી જોવા મળવાની છે અને જેથી ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ છે। તેમનો જે પાક છે તે બગડવાની તેમને ભીતિ છે। તેવામાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી છે। ગઈકાલે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો, તો આજે પણ કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ વરસ્યો છે અને આગામી 3-4 દિવસ સુધી આવો માહોલ રહેવાનો છે। આખરે હવામાન વિભાગે શું કહ્યું છે, પહેલા તે સાંભળી લઈએ। बड़ोदरा है, छोटा उदयपुर है और सौराष्ट्र रीजन के लिए कच्छ है, मोरबी, सुरेंद्रनगर, राजकोट, बोटा, अमरेली, भावनगर और जो नॉर्थ गुजरात के हैं वो सारे ज़िले कल के लिए खबर हैं, जिसमें लाइट से मॉडरेट थंडरस्टॉर्म होंगे। एक डब्ल्यूडी है जिसकी पोजीशन है अफ़गानिस्तान और नेबरहुड में, और उसी से एसोसिएटेड एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है नॉर्थ ईस्ट अरेबियन सी में, और इसके साथ ही एक और साइक्लोनिक इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन बना हुआ है साउथ वेस्ट राजस्थान में, जिसके कारण गुजरात के इन जिलों पे बारिश होगी। तो साइक्लोनिक सर्क्युलेशनની અસર ગુજરાત પર જોવા મળી રહી છે। કયા કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી કરાઈ છે અને ખેડૂતોને શું સૂચન કરવામાં આવી રહ્યું છે, જણાવશે અમારા સહયોગી ધવલ માકડિયા। જી ધવલ। જે વિકાસ હવામાન વિભાગની આગાહી મુજબ જે વળતા શિયાળે એક કમોસમી વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે અને આવનાર 2 દિવસ ખેડૂતો માટે ખૂબ જ ભારે હોવાની ચેતવણી આપવામાં આવી છે। આવતીકાલે અને પરમ દિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર માવઠું થવાની સંભાવના છે। જો જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભારે પવન સાથે વરસાદ થશે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થઈ શકે છે। તાપી, ડાંગ, નવસારી, દ્વારકા, મોરબી અને મહીસાગર, દાદરા નગર હવેલી, પોરબંદર, જામનગર, ગીર સોમનાથ ની અંદર આવતીકાલે કમોસમી વરસાદ થઈ શકે છે। તો પરમ દિવસે વડોદરા, છોટાઉદેપુર, કચ્છ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટમાં કમોસમી વરસાદ થઈ શકે છે। તો સાથે સાથે આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। જોકે આ સાથે સાથે આંબાલાલ પટેલ જે આગાહીકાર છે એમણે પણ આગાહી કરી છે અને આવનાર દિવસોની અંદર કમોસમી વરસાદ થવાની સંભાવના એમણે પણ સેવી છે। જી બિલકુલ, આભાર ધવલ તમામ જાણકારી આપવા બદલ। તો આગામી જે 48 કલાક છે તે ખેડૂતો માટે ભારે રહેવાના છે અને આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આગામી જે 3-4 દિવસ છે તે ખૂબ જ ભારે રહેવાના છે, કારણ કે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આગામી જે 2 થી 3 દિવસ છે તે ખેડૂતો માટે ચિંતાજનક રહેવાનો છે। ભારે પવન સાથે વરસાદ આવવાની શક્યતા છે તેવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે। શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ, આવો સાંભળીએ। પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે હમણાં, એટલે આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક ભાગમાં છાંટા કે હળવો વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના ભાગમાં તો હવામાન આજથી જ પલટાઈ જશે અને ક્યાંક હળવો વરસાદ કે છાંટા થવાની શક્યતા છે। તારીખ 2માં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, આ ભાગોમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। હવે વાત કરીશું વિશુદ્ધ રાજનીતિ વિશે, કારણ કે આવી રહી છે લોકસભા ચૂંટણીને તેના માટે તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગેલા છે અને ભાજપે પણ તૈયારી આરંભી છે। ગઈકાલે મોડી રાત સુધી 3:15 વાગ્યા સુધી બેઠક મળી હતી સીઈસીની, અને હવે ઉમેદવારો કયા છે તેના પર સૌ કોઈની નજર છે અને એવું લાગી રહ્યું છે કે આજના દિવસમાં અથવા તો આવતીકાલ સુધીમાં 150 થી 200 નામ ભાજપના બહાર આવી શકે છે। આખરે કઈ રણનીતિ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે, કયા કયા એવા ચહેરા છે કે જેમને અત્યારે પહેલી યાદીમાં આવશે, જણાવશે અમારા સહયોગી કૃષ્ણા પટેલ। જી કૃષ્ણા। જી બિલકુલ વિકાસ, લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે એવું કહેવામાં નવાઈ નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે તૈયારી આરંભી દીધી હતી, સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને ગઈકાલે સીઈસીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ભારતીય જનતા પાર્ટીની જે બેઠક થઈ હતી એ 4 કલાક કરતાં વધારે સમય સુધી ચાલી હતી। વહેલી સવાર સુધી આ બેઠક ચાલી હતી અને હવે આજે ગમે તે ક્ષણે એવી શક્યતા છે કે પહેલાં જે 120 થી 150 ઉમેદવારોના નામ છે તેની જાહેરાત થઈ શકે છે અને એમાં એવા રાજ્યોમાં એવી
સીટ પર નામની જાહેરાત થશે કે જે એવી શક્યતા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી ગત વખતે ચૂંટણી લડી હતી અને હારી હતી, એના નામ પહેલાં જાહેર થઈ શકે છે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ એવા ચહેરા કે જે નક્કી માનવામાં આવી રહ્યા છે, સ્વાભાવિક છે, બધાને જ ખબર છે કે વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લડવાના છે. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ જેઓ ગત વખતે જીત્યા હતા 5.5 લાખ કરતાં વધારે વોટથી, તેઓ આ બેઠક પરથી લડશે. પૂનમ માડમને રિપીટ કરવામાં આવે તેવી શક્યતા છે જામનગર બેઠક પરથી. આ ઉપરાંત કેટલાક એવા ચહેરાઓ કે જેના આ વખતે એવું કહેવાય રહ્યું છે કે નો રિપીટ થિયરી મોટા પાયે ભારતીય જનતા પાર્ટી અપનાવશે અને એના કારણે 18 થી 20 જેટલા સાંસદોના પત્તા કપાઈ શકે છે. પરંતુ રાષ્ટ્રીય સ્તર પર જો આપણે વાત કરીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા કે જેમણે ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી મદદ કરી હતી કોંગ્રેસમાં ફૂટ પાડીને, અને મંત્રી છે અત્યારે, એમને ગુના બેઠક પરથી, મધ્યપ્રદેશની ગુના બેઠક પરથી લડાવવામાં આવી શકે છે. રાજનાથસિંહને એમની જ લખનૌ બેઠક પરથી રિપીટ કરવામાં આવી શકે છે. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને નાગપુર બેઠક પરથી લડાવવામાં આવી શકે છે. પરંતુ ગુજરાતમાં ચોક્કસ આ વખતે મોટા સરપ્રાઇઝિંગ ફેક્ટર સામે આવશે. વિકાસ, બિલકુલ આભાર કૃષ્ણા, તમામ જાણકારી આપવા બદલ. અને ભાજપ હંમેશા સરપ્રાઇઝ આપવામાં માહેર છે અને જે ગુજરાતના જે ઉમેદવારો છે તેમાં પણ સરપ્રાઇઝ જોવા મળે તો નવાય નહીં. અને એટલા માટે જ જે ભાજપના કાર્યકરો છે તેમાં ખૂબ જ ગણગણાટ થઈ રહ્યું છે કે આખરે કયા ઉમેદવાર રહેશે. પરંતુ કાર્યકરો પણ પોતાના જે મનગમતા જે ચહેરા છે તેને સાંસદ તરીકે જોવા માંગી રહ્યા છે, ઉમેદવાર તરીકે જોવા માંગી રહ્યા છે. રાજકોટમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યું છે, કારણ કે જ્યારે સેન્સ પ્રક્રિયા થઈ હતી તેમાં ઘણા બધા ફોર્મ આવ્યા હતા. એક સાથે 50 થી 60 જેટલા ફોર્મ આવ્યા હતા. તેની સાથે સાથે મોટા માથાઓના નામ પણ અહીંયા ચર્ચાઈ રહ્યા છે, જેમાં મનસુખ માંડવિયાથી લઈ પુરુષોત્તમ રૂપાલા સહિતના નામ અહીંયા ચર્ચાઈ રહ્યા છે. તેવામાં જે હાલના સાંસદ છે રામ મોકરિયા, તે પણ કહી રહ્યા છે કે ગમે તે ઉમેદવાર આવે પરંતુ અમારે તો જે લક્ષ્યાંક છે 370+ અને એનડીએ 400 પાર, તે માટે અમારે કામ કરવાનું છે. આપણી સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે. રામભાઈ, શું કહેશો? નામો ગમે ત્યારે જાહેર થઈ શકે છે, 100 નામો સામે આવી શકે છે. ગુજરાતમાં કોના કોના નામો અત્યારે હાલ ચર્ચામાં છે? મેં પણ આપના માધ્યમથી જાણવા મળ્યું છે મને પણ કે 100 સીટ ડિક્લેર થશે વહેલામાં વહેલી. તો એમાં રાજકોટની સીટનો સમાવેશ થાય છે કે નહીં ખ્યાલ નથી, પણ ગુજરાતમાંથી 5-7 સીટોનો સમાવેશ તો થશે એવું લાગે છે. અને પેલો ઘા રાણાનો, હજી વિરોધ પક્ષો તો એના આરામમાં છે ને એના ઝઘડામાંથી બહાર નથી આવતા. એની સામે ભાજપે એડવાન્સ પ્લાનિંગ કર્યું ને લગભગ અમે 3 મહિનાથી તો ફૂલ જોશમાં કામે લાગી ગયા છે. કાસ્ટ વાઇઝ જે સમીકરણો છે એનો કંઈ મારો ખાસ અનુભવ નથી, તો દરેક જ્ઞાતિને પ્રતિનિધિત્વ મળે એવી દરેક લોકોની પણ ઈચ્છા, અને પાર્ટી પણ એવું ઈચ્છતી હોય કે યોગ્ય જગ્યાએ યોગ્ય લોકોને પ્રતિનિધિત્વ મળે. અને આ તો લોકશાહીનું પર્વ છે, જેટલું ઝડપથી ડિક્લેર થશે એટલા અમે વહેલા કામે લાગી જશું. તો આ તરફ જે એનડીએ ગઠબંધન છે તે મજબૂત સ્થિતિમાં હાલ પ્રમાણે લાગી રહ્યું છે અને જે ઇન્ડિયા ગઠબંધન છે તે મજબૂત લાગી રહ્યું છે. આખરે કેમ આવી પરિસ્થિતિ સર્જાય છે તે સૌથી મોટો સવાલ છે. તે અંગે ઇન્ડિયા ગઠબંધન અત્યારે ભેગા થવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે, પરંતુ જે અંદરનો અંદર જે ખટરાક છે, જે જૂથવાદ છે, તે તેને નડી રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો ભરૂચ બેઠક અને ભાવનગર બેઠક આ આમ આદમી પાર્ટીને ઇન્ડિયા ગઠબંધન તરફથી આપવામાં આવ્યું છે. જોકે જે ભરૂચ બેઠક છે ત્યાં મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ આ બંનેની જે નારાજગી છે તે કદાચ ઇન્ડિયા ગઠબંધન મોટો જાકારો આપી શકે છે, મોટું નુકસાન કરી શકે છે. હાલ અહીંયા શું સમીકરણ રચાઈ રહ્યા છે, શું જૂથવાદ સામે આવી રહ્યો છે, જણાવશે અમારા સહયોગી અભિષેક. જી અભિષેક. વિકાસ, જે દિવસે કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયું એ જ દિવસથી કોંગ્રેસના કાર્યકરો નારાજ છે, અને ખાસ કરીને મુમતાઝ અને ફૈઝલ પટેલ એ ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી. પણ હવે કોંગ્રેસના જે કાર્યકરો છે એમણે બાજી સંભાળી લીધી છે વિરોધની. એમનું ચોખ્ખું કહેવું છે કે અમે ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે સમર્થન નહીં આપીએ, અમે નહીં સ્વીકારીએ, એમના માટે પ્રચાર પણ નહીં કરીએ. અગાઉ ફૈઝલ પટેલ એવું કહી ચૂક્યા છે કે હજુ ફોર્મ ભરવાની શરૂઆત નથી થઈ, એટલે કે આ બળવાના સ્પષ્ટ સંકેત હતા. પણ હવે કાર્યકરો એક ડગલું આગળ વધી ગયા છે. એમનું એવું કહેવું છે કે જો ચૈતર વસાવા કોંગ્રેસમાંથી લડે છે તો અમે એમને સમર્થન આપવા તૈયાર છીએ. જેવી રીતે ચૈતર વસાવાએ પોતે કીધું હતું કે અમે અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું આ બેઠક જીતીને. પણ હવે કોંગ્રેસના કાર્યકરોએ એ એમની લાઈન પકડી લીધી છે, અને હવે એમને કેવું છે કે ચૈતર વસાવા કોંગ્રેસમાંથી લડશે તો જ અમે એમને સ્વીકારીશું. એટલે કે આ બેઠક પર ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, અને ફક્ત આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જ મોરચો સંભાળવો પડે એવી સ્થિતિ આવીને ઊભી છે.
બિલકુલ આભાર અભિષેક તમામ જાણકારી આપવા બદલ. તો પ્રધાનમંત્રી મોદી સતત ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કરી રહ્યા છે. આજે પ્રધાનમંત્રી પહેલા ઝારખંડ પહોંચ્યા હતા, ત્યારબાદ પશ્ચિમ બંગાળ પહોંચ્યા અને પશ્ચિમ બંગાળમાં જે સંદેશ ખાલીની ઘટના બની છે 55 દિવસ બાદ મુખ્ય આરોપી ઝડપાયો છે અને તેના પર ઇન્ડિયા ગઠબંધનના કોઈ પણ નેતાએ કોઈ નિવેદન નથી આપ્યું. તેના પર આજે પ્રધાનમંત્રી મોદી પ્રહાર કરતા કહ્યું કે જે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ છે તે ગાંધીજીના કપીરા સમાન છે, જે કંઈ સાંભળતા નથી, કંઈ બોલતા નથી, કંઈ જોતા પણ નથી. તેની સાથે સરખામણી પ્રધાનમંત્રી મોદીએ કરી છે. 3 કપિરાજની જેમ આંખ, કાન અને નાક ઇન્ડિયા ગઠબંધન નેતાઓના બંધ થઈ ગયા છે અને મમતા સરકારે અત્યાચાર, ભ્રષ્ટાચારને સતત પ્રોત્સાહન આપ્યું છે. શું કહ્યું પીએમ મોદીએ, આવો સાંભળીએ. टीएमसी के नेता ने संदेश खाली में बहनों बेटियों के साथ दुस्साहस की सारी हदें पार कर दी. जब संदेश खाली की बहनों ने अपनी आवाज बुलंद की, ममता दीदी से मदद मांगी, उन्हें बदले में क्या मिला? मुख्यमंत्री दीदी ने, बंगाल सरकार ने टीएमसी के नेता को बचाने के लिए जो भी कर सकते थे पूरी शक्ति लगा दी. बीजेपी के दबाव में इन सारे नेताओं ने रात दिन लड़ाई लड़ी, माताओं बहनों के सम्मान के लिए लड़ाई लड़ी, लाठियां खाई, मुसीबतें झेली. बीजेपी के दबाव में आखिरकार कल बंगाल पुलिस ने आपकी ताकत के सामने झुक करके उस आरोपी को गिरफ्तार करना पड़ा. લોકસભા જીતવા માટે ભાજપે આ વખતે ગુજરાતમાં નવી રણનીતિ અપનાવી છે. ઉમેદવારો જાહેર થાય તે પહેલા જ દરેક લોકસભા દીઠ ચૂંટણી કાર્યાલય ખોલી દીધા છે અને પ્રચારની શરૂઆત પણ થઈ ચૂકી છે. તેવામાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. દિયા કુમારી રાજકોટ પહોંચ્યા હતા અને તેમણે પ્રચાર પ્રસાર સંભાળ્યો હતો અને જે એનડીએ ગઠબંધન છે તેમના જે મુદ્દાઓ છે તે લોકો સમક્ષ મૂક્યા હતા. આખરે તેવું કહી રહ્યા છે કે અમારો જે નારો છે 370 અને 400 એનડીએ પાર તે અમે મેળવીને જ રહીશું. આ તરફ ગૌણ સેવા પસંદગી મંડળની જે પરીક્ષા છે તેનું આખું ટાઈમ ટેબલ જાહેર થઈ ચૂક્યું છે. કઈ તારીખે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, ક્યારથી પરીક્ષા થશે તેનું આખું માળખું રજૂ થઈ ચૂક્યું છે અને જે ઉમેદવારો જેમણે પરીક્ષા માટે તેમણે ફોર્મ ભર્યું હતું તે હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. આ તૈયારી ગૌણ સેવા પસંદગી મંડળે કરી નાખી છે. સાથે સાથે કેવા પ્રકારની તૈયારી રહેશે, પરીક્ષામાં કોઈ પણ પ્રકારની કોઈ ભૂલ ન થાય તે માટે પ્રશાસને શું તૈયારી કરી છે જણાવશે અમારા સહયોગી કશ્યપ. જે કશ્યપ, વિકાસ ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3ની 5554 જગ્યાઓ છે તેના માટે પરીક્ષા છે તેનો સમગ્ર કાર્યક્રમ છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે અને 1લી તારીખથી આ પરીક્ષા છે તે લેવામાં આવશે અને દરરોજ 4 પેપર લેવામાં આવશે. મહત્વનું છે કે વર્ગ 1 અને 2 માટે થઈને 5,17,000થી વધારે અરજીઓ છે તે આવી છે. આ પરીક્ષા જે છે આગામી સમયમાં ચૂંટણી છે અને જો જાહેરનામું બહાર પડી જાય તો પણ આ પરીક્ષા જે છે તે રોકવામાં નહીં આવે તે મુજબની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે. માત્ર જો મતદાનની તારીખો આવશે તો એ જ દિવસોમાં પરીક્ષા જે છે તે મોકૂફ રાખવામાં આવશે. અન્ય દિવસોમાં પરીક્ષા છે તે લેવામાં આવશે. જાહેર તહેવાર આવતો હોય, જાહેર રજા આવતી હોય તો પણ આ પરીક્ષા છે તે ચાલુ રહેશે અને 32,000 ઉમેદવારો છે તે એક સાથે પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે આ વર્ગ 3ની પરીક્ષા માટે કરવામાં આવી છે. બિલકુલ આભાર કશ્યપ, તમામ જાણકારી આપવા બદલ. વાત કરીશું વડોદરા વિશે, જ્યાં જુનિયર ક્લાર્કની ભરતી અંગે કેટલાક ઉમેદવારોને કોલ લેટર મળ્યા છે ને કેટલાકને નથી મળ્યા. તેમાં જે અન્યાય થઈ રહ્યો છે તે અંગે ઉમેદવારો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તેમનું કહેવું છે કે અમે ઉત્તીર્ણ થયા છે છતાં પણ અમને કોલ લેટર આપવામાં નથી આવી રહ્યો. આખરે શું કહેવું છે ઉમેદવારોનું, શું ખરેખર તેમની સાથે અન્યાય થયો છે જણાવશે અમારા સહયોગી કૃણાલ શર્મા. જી કૃણાલ. વિકાસ ગૌણ સેવા પસંદગીની પરીક્ષા હોય ને એમાં પણ ખાસ કરીને જુનિયર ક્લાર્કની જ્યારે પરીક્ષા હોય ને ત્યારબાદ ભરતીની વાત હોય ને તેમાં વિવાદ ન હોય તો જ નવાય છે ને આવી જ એક ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના જુનિયર ક્લાર્ક માટેની
ભરતી માટેની પરીક્ષા લેવાઈ હતી. 552 જેટલા પદો પર ઉમેદવારોની ભરતી માટે પરીક્ષા હતી, જેમાં 552 ઉમેદવારો કે જેનું મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું હતું તેમાંથી 525 જેટલા ઉમેદવારોની ભરતી થઈ ગઈ હતી, પરંતુ 27 જેટલા ઉમેદવારો એવા હતા કે જેમને ઓનલાઈન તેમના લેટર મળી ગયા હતા, તેમને હાજર રહેવાના આદેશ પણ થઈ ગયા હતા, પરંતુ તેઓ જ્યારે પાલિકા ખાતે હાજર રહેવા આવ્યા ત્યારે લિસ્ટમાં તેમનું નામ ન હતું અને તેને લઈને તેઓ વારંવાર રજૂઆત કરતા હતા. આજે તેઓ જ્યારે પાલિકાના સામાન્ય વહીવટી અધિકારીને મળવા ગયા ત્યારે અધિકારીએ તેમને કહ્યું હતું કે કોર્ટમાં એક પીઆઈ થઈ છે આ ભરતી મામલે, તેને લઈને 27 જેટલા ઉમેદવારોની હાલ અહીંયા ભરતી કરવામાં નથી આવી રહી. જેઓની ભરતી થઈ નથી તેઓ પણ હવે કોર્ટનો માર્ગ અપનાવશે તે વાત પણ નક્કી છે. બિલકુલ આભાર કૃણાલ, તમામ જાણકારી આપવા બદલ. વાત કરીશું સુરેન્દ્રનગર વિશે, જ્યાં એક શાળાની બેદરકારીના કારણે વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે. જી હા, વિદ્યાર્થીને મોટર ચાલુ કરવા માટે મોકલ્યો હતો ને ત્યારબાદ તેને કરંટ લાગતા તેનું મોત થઈ ગયું છે. ખૂબ જ ગંભીર આ બેદરકારી છે અને આ અંગે હવે શિક્ષણ મંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા છે. આ અંગે જાણકારી આપવા સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ભાવેશ, જણાવશો શું છે આખો મામલો? ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તળી ગામે જે હાઈસ્કૂલ આવેલી છે, જ્યાં 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ લઈ રહ્યા હોય છે, એમાં એક સુમિત નામનો જે વિદ્યાર્થી છે એકાએક પાણી પીવા જતા એને કુલર પાસે શોર્ટ લાગ્યો હતો. શોર્ટ લાગતાની સાથે જ ઘટના સ્થળે ઢળી પડ્યો હતો. ત્યારબાદ એને પ્રાથમિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થઈ ગયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાતના શિક્ષણ મંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા હતા. તપાસ બાદ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી ઓઝાએ 2 લોકોની ટીમ છે એ બનાવી હતી ને ટીમને હાલ આ સમગ્ર મુદ્દે તપાસ છે એ કરવાનું કહ્યું છે. તપાસ કર્યા બાદ સમગ્ર રિપોર્ટ છે એ બનાવી અને ગાંધીનગર છે એ મોકલવામાં આવશે. આમાં કોની બેદરકારીના કારણે આ ઘટના બની છે, શું સ્કૂલના સંચાલકોની બેદરકારી છે કે અન્ય કારણે આ મોત થયું છે, એની તપાસ બાદ કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી છે કરવાની વાત કરી છે. પરંતુ નાના એવા ગામમાં આવા 13 વર્ષના એક બાળકનું મોત. તો ગુજરાતમાં નકલી પોલીસની ઓળખ આપી યુવાનો સાથે તોડ કરવાની ઘટના સતત વધી રહી છે. વધુ કેટલાક નકલી પોલીસ કર્મી ઝડપાયા છે. કઈ રીતે યુવાનો સાથે તે તોડ કરતા હતા જણાવશે સહયોગી જિગ્નેશ પટેલ. જે જિગ્નેશ, વિકાસ વાત કરવામાં આવે તો ક્યાંક પોલીસ તોડ કરે તો ક્યાંક પોલીસના નામે તોડ કરવામાં આવે. આવા જ 3 આરોપીઓની શહેર કોટડા પોલીસે ધરપકડ કરી છે, જે યુગલો હોટલમાંથી અથવા તો કોઈપણ જગ્યાએથી બહાર આવે ત્યારે તેમને રોકવામાં આવે, રોકી અને તેમનો પીછો કરવામાં આવે અને યુવકને અલગ લઈ જઈ અને તેની પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવે. જો રૂપિયા ન આપે તો તેના વિરુદ્ધમાં ખોટો કેસ દાખલ કરવાની તથા તેના પરિવારને જાણ કરવાની ધમકીઓ આપી અને તેની પાસેથી રૂપિયા પડાવતી એક ટોળકી સક્રિય થઈ હતી, જેને છેલ્લા 2 મહિનામાં 4 જેટલા ગુનાને અંજામ આપ્યો હતો. જે મામલે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી અને આ 3 આરોપીની ધરપકડ કરી છે. જો કે આ મામલે હજી એક માસ્ટરમાઇન્ડ ફરાર છે, જેની પોલીસ શોધખોળ કરી રહી છે.